સાબરકાંઠાની હરણાવ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ। હરણાવ ડેમના 3 દરવાજા ખોલી અને પાણી છોડાયું છે, જેને લઈ નદી બે કાંઠે વહી। ઉપરવાસ રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। સાબરકાંઠાની હરણાવ નદીમાં સતત પાણીની આવક છે અને આ પાણી છે તે ગામમાં ઘૂસ્યા છે। હરણાવ ડેમના 3 દરવાજા ખોલી પાણી છોડાતા નદી બે કાંઠે વહી। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા દર્શન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। દર્શન, હરણાવ નદીમાં સતત પાણીની આવક જોવા મળી રહી છે, આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા છે, શું સ્થિતિ છે? જી ચોક્કસથી જે પ્રકારે સાબરકાંઠા જિલ્લાના જે સરહદીય વિસ્તાર વિજયનગર ખેડબ્રહ્માનો જે પંથક છે, સાથે જ જે રાજસ્થાનનો ઉપરવાસ છે ત્યાં વધુ વરસાદ વરસ્યો હતો અને જેનું પાણી અત્યારે હાલ હરણાવ જળાશયમાં આવી રહ્યું છે। હરણાવ જળાશયનું જે રૂલ લેવલ છે તે જાળવવા માટે હરણાવ જળાશયના ડેમના 3 દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા અને પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને હરણાવ નદી છે, હરણાવ નદી બે કાંઠે વહી રહી છે। જે પ્રમાણે અત્યારે હાલ દ્રશ્યો સામે આવે છે તે પ્રમાણે હરણાવ નદી ખેડબ્રહ્મા ખાતેથી પસાર થાય છે અને તેના આહલાદક દ્રશ્યો પણ સામે આવેલા છે અને બે કાંઠે આ નદી છે તે વહી રહી છે, જેનો નજારો પણ લોકો જોવા માટે ત્યાં ઉમટ્યા છે। જી આભાર આ માહિતી માટે। તો હરણાવ નદીમાં સતત પાણીની આવક જોવા મળી રહી છે। ઉપરવાસમાં રાજસ્થાનમાં ભારે વરસાદ છે અને તેને લઈ હરણાવ ડેમના 3 દરવાજા ખોલી અને પાણી છોડાયું છે, તેને લઈને નદીના પાણીમાં સતત વધારો થયો છે અને નદી બે કાંઠે વહેતી જોવા મળી, જેના આકાશી દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। તો હરણાવ ડેમમાંથી સતત પાણી છોડાતા હરણાવ નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે।